5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદની સાબરમતી નદીની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર GS મલિક અને અલગ અલગ IPS અધિકારીઓ, ACP અધિકારીઓ અને 1000 જેટલા પોલીસ અધિકારીઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે। આપણે શહેર પોલીસ કમિશનર સાથે વાત કરીશું। સર, ગુનેગારોની સફાઈ બાદ આજે સાબરમતીની સફાઈ છે, શહેરીજનોને શું સંદેશ આપશે? देखो आज वर्ल्ड एनवायरमेंट डे है, तो एना अनुसंधाने अपने अँ लगभग 1000 अमदावाद सिटी पुलिस साबरमती रिवरना सफाई अभियान में आज लगी है। અને એ ખરેખર બહુ સારી રીતે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે સ્ટેપ લીધું છે સફાઈનો એ ખરેખર પ્રશંસનીય છે અને એમાં બધા જ ભાગીદારો આમાં થઈ રહ્યા છે અને ખાસી સફાઈ આપણે અત્યારે કરી રહ્યા છે। ગુનેગારોની જેમ જેમ અહીંની પણ સફાઈ થઈ રહી છે। શહેરીજનોને સર શું સંદેશો આપશો? કારણ કે જ્યારે શહેરીજનો પૂજાપાઓ હોય, આ વસ્તુઓ હોય, જ્યારે સાબરમતી નદીમાં નાખતા હોય છે તો શહેરીજનોને પોલીસ તરફથી શું સંદેશ રહે? નહીં, અહીંયા જે ઘણા બધા વસ્તુઓ મળી છે એ પૂજામાં જે આપણે યુઝ કરીએ એ વધારે મળી છે, તો અમે એવું સંદેશ આપીએ કે અહીંયા એને જે છે આ સાબરમતી નદીને જે રીતે આપણે ઘરમાં સાફ સફાઈ રાખીએ અહીંયા પણ એ સાફ સફાઈ રાખો અને આવા જે એનાથી પ્રદૂષણ ફેલે એ આમે નહીં નાખવું જોઈએ। તો જે રીતે શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે શહેરીજનોને પણ ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે। જે રીતે આપણું ઘર આપણે સાફ રાખીએ છીએ તે જ રીતે સાબરમતી નદીને અને શહેરને સાફ રાખવાની શહેરીજનોને પોલીસ દ્વારા અપીલ કરાઈ છે। કેમેરા પર્સન હિરેન ખલાસ સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।